વોટ્સઅપ ગેસ માય નેમ ઇઝ જે બટન યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ એન્ડ જે એઝ અ કોડર નહીં પણ આજે તમે જોઈ રહ્યા છો નટખાડી ચાય. ઓકે, સો હા, હું ઘણા દિવસ પછી આવી ગયો છું અને હા, હું કશે ને કશે જતો છું સવારમાં. તમે વિચારતા હશો ક્યાં ટ્રેનમાં બેસીને જાય છે, બટ હું જાઉં છું વડોદરા. મારે આજે છે એક્ઝામ. સાની એક્ઝામ હતી મને પણ નહીં ખબર હતી જ્યાં સુધી હોલમાં હું બેઠો નહીં. જ્યારે હું હોલમાં બેઠો ત્યારે મને ખબર પડી કે ઓ ભાઈ, હા ભાઈ, મારી આ એક્ઝામ હતી. ઓકે, 5:30 સવાર થઈ ગઈ હતી, 7:30, અને હું પહોંચી ગયો હતો વડોદરાની નજીક. લગભગ 8:30ની નજીક હું વડોદરા પહોંચી ગયો, જ્યાં મારો એક મિત્ર ભાઈબંધ આવી ગયો હતો મને લેવા માટે, જેમનું નામ હતું ધ્રુવ ધ ડેવલપર. એના સાથે થોડી દુઃખભરી દાસ્તાની વાત કરતાં ફાઇનલી અમે થોડાક ટાઈમની અંદર પહોંચી ગયા. બિકોઝ એનું ઘર હતું, યાની કે ફ્લેટ હતો રેલવે સ્ટેશનથી 10 કિલોમીટરની નજીક. સો એ ફાઇનલી મને ગાડી લઈને એના રૂમ સુધી લેતો ગયો ફરતા ભાઈ. હું બી વડોદરા ફર્સ્ટ ટાઈમ જ હતો તો થોડું જોયું એન્ડ ફાઇનલી એમના રૂમ પાસે પહોંચી ગયા. એનો રૂમ કંઈ આ રીતનો મસ્ત મજાનો ચમચમાકક હતો. બટ હા ભાઈ, તમને બેચલર્સનો રૂમ ખબર હશે કે કઈ રીતના ઓર્ગેનાઇઝડ હોય. સો નથિંગ. ઓકે, એમનો ફ્રેન્ડ ભાઈ આરામ મસ્ત લેપટોપ લઈને સૂઈ રહ્યા છે. શું જોતો હતો તે એમને જ ખબર હશે. પૂછીશું એ જાગ્યા પછી. આ છે બાલ્કનીનો વ્યૂ એન્ડ ફાઇનલી થોડા ફ્રેશ થઈને અમે ફરીથી નીકળી ગયા આપણા એક્ઝામની તરફ, જે હતું ઓલરેડી અહીંયાથી 10 કિલોમીટર દૂર. સો એક્ઝામ આપીને હું ફરીથી પહોંચી ગયો એક મોલની અંદર, જ્યાં એક મારો મિત્ર ફરીથી મને મળી ગયો. તે ઓલરેડી એસ્ટ્રોનોટ હોવા છતાં બી ભાઈ ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરે છે. સો તે મને અચાનક મળી ગયો. સો આપણે એને મળી લઈશું. એનું નામ છે પ્રજ્ઞેશ. એન્ડ હા ભાઈ, આ પ્રજ્ઞેશ તમે જોઈ શકો છો, દાંત કાઢી રહ્યો છે. હી દેખ. એન્ડ થોડી ઘણી વાતો કર્યા પછી હું બી નીકળી ગયો ફરીથી, બિકોઝ મારે જવાનું હતું ફરીથી વલસાડ. અને બસ હતી મારા 2 વાગ્યાની. સો આપણે પ્રસ્થાન ડેપો લઈ લીધો ફરીથી. એન્ડ થોડાક સમયમાં મારો ભાઈ ઓલરેડી કંડક્ટર છે, જે મને લેવા માટે વડોદરા પહોંચી ગયો હતો. સો એમના સાથે આપણે ફ્રીમાં ફરીથી ઘર તરફનો રસ્તો પકડી લીધો. સો મારા ફ્રેન્ડને મેં વિદાય આપી દીધી અને થોડાક વ્યૂનો લાભ લઈને હું પહોંચી ગયો આપણા ફરીથી. એન્ડ 5 થી 10 મિનિટની અંદર ફરીથી આપણે બસ સ્ટેશને પહોંચી ગયા. એન્ડ બસની અંદર બેઠા એન્ડ બસની અંદર બેસીને થોડા અદ્ભુત દ્રશ્યોનો લાભ લીધો બહાર જોઈને, જેની અંદર મને ઘણા બધા વિચાર આવ્યા કે ભાઈ હા ભાઈ, જિંદગીની અંદર ટ્રાવેલિંગ્સ તો કરવા જોઈએ. એન્ડ હા, હું ભવિષ્યની અંદર થોડો મોટો પ્લાન બનાવીશ કશે દૂર જવાનો. એન્ડ ત્યાં સુધી આપણે સુરતના નજારા લઈ લઈએ. બાય.